ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલ દ્વારા આડોડિયાવાસ વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ। ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલની આગેવાની હેઠળ આડોડિયાવાસ વિસ્તારની અંદર દારૂના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ડ્રાઈવ દરમિયાન કુલ નાની મોટી 94 બોટલ તેમજ દારૂની હેરાફેરીમાં વપરાતા 15 એક્ટિવા અને નશો કરેલી હાલતે 15 વ્યક્તિઓને પોલીસે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ તો ગ્રુપમાં મૂકી દેશે જરા સિગરભાઈ એટલે હમણાં વળી જાય। આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ, એલસીબી તથા એસઓજીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી। જે લિસ્ટેડ બુટલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી। અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે, જેની કાર્યવાહી ચાલુ છે। 3 થી 4 વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે, જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે આડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા 2 વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી। એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના 2 વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આશરે 7 થી 8 જેટલા 2 વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવેલા છે।